ધોરણ 12 ગુજરાતી વિષયના મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. મણિભાઈને શી શિક્ષા થયેલી? જવાબ: મણિભાઈને જેલની શિક્ષા થયેલી. પ્રશ્ન 2. શા કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યા? જવાબ: મણિભાઈનું શરીર દુબળું પડી ગયું હતું, એટલે જો વધારે જેલમાં રાખશે તો એની ઠાઠડી જ બહાર નીકળશે, એવા ડરથી સરકારે જખ મારીને મણિભાઈને છોડી મૂક્યા હતા. પ્રશ્ન 3. હૃદય પરિવર્તન કરવા મણિભાઈ શું પ્રયત્ન કરતા? જવાબ: હૃદય પરિવર્તન કરવા મણિભાઈ ઉપવાસ કરતા અને એમનાથી ઉંમરે મોટા, વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા જેલ સાથીઓની પાસે જઈને એમની શાંત વાણી સાંભળતા. પ્રશ્ન 4. હીરાને કયો શોખ હતો? જવાબ: હીરાને ઘરેણાં પહેરવાનો બેહદ શોખ હતો. પ્રશ્ન 5. મણિભાઈએ ગાંધીજીને શો પ્રશ્ન કરેલો? જવાબ: મણિભાઈએ ગાંધીજીને એ પ્રશ્ન કરેલો, આવું કેવું કે હું મૂંગે મોએ ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય? પ્રશ્ન 6. મણિભાઈનું રસ્તામાં સ્વાગત કોણે અને શી રીતે કર્યું? જવાબ: મણિભાઈનું રસ્તામાં 2-4 કૂતરાઓએ પહેલાં ભસીને અને પછી પૂંછડી હલાવીને સ્વાગત કર્યું. પ્રશ્ન 7. કવિએ કોને સંબોધીને આ કાવ્ય રચ્યું છે? જવાબ: કવિએ પોતાની પ્રથમ પત્નીને સંબોધીને આ કાવ્ય રચ્યું છે. પ્રશ્ન 8. કવિ શા કારણે અસ્વસ્થ થયેલા છે? જવાબ: કવિ પત્નીના અવસાનને કારણે અસ્વસ્થ થયેલા છે. પ્રશ્ન 9. છેલ્લું દર્શન કાવ્યમાં શો ભાવ સમાયેલો છે? જવાબ: છેલ્લું દર્શન કાવ્યમાં સૌંદર્ય યુગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ સમાયેલો છે. પ્રશ્ન 10. મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું છે? જવાબ: મિલન અને વિયોગનું સાક્ષી અગ્નિ બનેલો છે. પ્રશ્ન 11. છેલ્લું દર્શન કાવ્યમાં વસ્તુતઃ કયો ભાવ આલેખાયેલો છે? જવાબ: છેલ્લું દર્શન કાવ્યમાં વસ્તુતઃ સૌંદર્ય ઉપયોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ આલેખાયેલો છે. પ્રશ્ન 12. મૃત્યુ વિષયક કાવ્યમાં છેલ્લું દર્શન કાવ્ય વિરલ છે? તો જવાબ: મૃત્યુ વિષયક કાવ્યમાં છેલ્લું દર્શન કાવ્ય વિરલ છે, કારણ કે એની પાછળ એક નૂતન જીવન દ્રષ્ટિની પ્રેરણા પડેલી છે. પ્રશ્ન 13. છેલ્લું દર્શન કાવ્ય કેવું કહી શકાય? જવાબ: છેલ્લું દર્શન કાવ્ય મૃત્યુ વિષયક છતાં મંગલ જીવન રસથી છલકાતું કાવ્ય કહી શકાય. પ્રશ્ન 14. રેત શીશીને ઉલટાવવાનું કવિ કેમ કહે છે? જવાબ: સમય કાચબાની જેમ ધીમી પણ એકધારી ગતિને ચાલે છે, આથી કવિ રેત શીશીને ઉલટાવીને એ ગતિની અસંભવિતતા આલેખવા કહે છે. પ્રશ્ન 15. કવિ નગરને કોની ઉપમા આપે છે? જવાબ: કવિ નગરને અબૂધ બાળકની ઉપમા આપે છે. પ્રશ્ન 16. વૃક્ષની માફક ડાળ ફેલાવી જુઓ એટલે શું? જવાબ: વૃક્ષની માફક ડાળ ફેલાવીને કોઈના જીવનમાં છાંયો આપવાનું મુશ્કેલ કામ કરી જુઓ એમ કવિ કહેવા માગે છે. પ્રશ્ન 17. ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને શો પ્રશ્ન થયો? જવાબ: ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરી ને? પ્રશ્ન 18. પંકજમને ગુજરાતી ભાષા શીખવવાનું વધુ સહેલું કઈ રીતે બન્યું? જવાબ: પંકજમે 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી કરી ત્યારે બાળકોના સંપર્કમાં ગુજરાતી ભાષા શીખવાની વધુ સહેલું બન્યું.
પ્રશ્ન 19. પંકજમને ગુજરાતી ભાષામાં બોલતા સાંભળીને નાયકે શું કહીને તેના વખાણ કર્યા? તો જવાબ, પંકજમને ગુજરાતી ભાષામાં બોલતા સાંભળીને નાયકે વખાણ કરતાં કહ્યું કે તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતનમાં સાંભળી નથી. પ્રશ્ન 20. સેલ્વી પંકજમ કયા કયા ક્ષેત્રોમાં મોખરે રહી હતી? જવાબ, સેલ્વી પંકજમ ભણવામાં, નર્તન, વક્તૃત્વ ને લેખનમાં મોખરે રહી હતી. પ્રશ્ન 21. ગામની બાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? જવાબ, ગામની બાગોળે લોકો અનાચાર આચરનારી અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવા એકઠા થયા હતા.